નર્મદા ભાજપના આંતરિક વિવાદનો આખરે અંત આવ્યો। ગાંધીનગરના હાઈકમાન્ડે દરમિયાનગીરી કરી અને વિવાદ ઉકેલ્યો છે। ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વચ્ચેનો વિવાદ ઉકેલાયો છે। ધારાસભ્ય દર્શના દેશમુખ અને જિલ્લા પ્રમુખ વચ્ચેનો જે વિવાદ હતો તે આખરે વિવાદનો અંત આવ્યો। ધારાસભ્યના અપમાન મુદ્દે કાર્યકરોએ ધરણા કર્યા હતા। જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ બુલંદ બની હતી। સાંસદ સહિતના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા। નાના મોટા મતભેદો હવે સંપૂર્ણપણે દૂર થયા છે। સાથે સોશિયલ મીડિયા પર વાદ વિવાદ બંધ કરવા પણ સૂચના આપવામાં આવી। બધા એક થઈને વિધાનસભા ચૂંટણી જીતીશું તેવું પ્રમુખનું કહેવું છે। ક્યાંક ગેરસમજો હશે અથવા તો મારી ક્યાંક ભૂલો હશે તો મને પણ કહેશે અને એમની પણ વાતો સાંભળી હશે। જે કંઈક હશે પણ એક સમય પૂરો થયો છે અને હવે સાથે ભેગા મળીને બધાએ કામ કરવાનું છે। એમાં બે વિષય છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે। મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ। અમને ગાંધીનગર બોલાયા હતા શીર્ષ નેતૃત્વએ અને અમને જે પણ કહેવાનું હતું એ કહ્યું છે। આખરે પાર્ટીનો એક જ ઉદ્દેશ્ય હોય કે સંગઠિત થઈને તો એમાં સક્સેસ જવાડ છે અને એને સ્વાભાવિક છે પાર્ટીમાં આ જ સલાહ હોય તો એ સલાહ મુજબ અમે બધા ચાલીશું અને એવા બધા કોઈ હવે વાદ વિવાદ નથી રહ્યો। બધા એક પાર્ટીના છે, એક વિચારધારાના લોકો છે તો એને તેજીને ટકોર એમાં એ સમજીને બધા અમે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં કામ કરીશું।